નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતની હાલત વધુ સિરિયસ છે। ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યા છે લોકો। સુરતમાં રોગચાળો ફાટ્યો છે, જેનો પુરાવો દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો છે। લેટેસ્ટ અપડેટ અનુસાર સુરતમાં રોગચાળાથી અત્યાર સુધી 9 લોકોના મોત નીપજ્યા છે, તો અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। સ્વચ્છતાનું બિરદું મેળવનાર સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે। હવે સ્થિતિ એવી છે કે સુરતમાં રોગચાળાથી સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। જી હા મિત્રો, આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે। આ સાથે સુરતમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે। 25 વર્ષીય આત્માભાઈને શનિવારે ઉલટી થઈ હતી, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો તો સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં રોગચાળો ફાટ્યો છે। વહેલી સવારથી શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોવા મળે છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા દર્દીઓ મજબૂર બન્યા છે। સ્વચ્છ સિટીનું બિરદું મેળવનાર સુરત શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં ધરખમ વધારો થયો છે, જેમાં નાના બાળકોના કેસ વધારે છે। 2 મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસ સામે આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।